સરકારના માર્ગદર્શન હેઠળ ગામમાં આયોજિત ખેડૂત સભા આમંત્રણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત ખેડૂત સભામાં ખેડૂતોને ખેતી, પશુપાલન, પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ અને સંકલિત પાક પોષણ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટી અને કેવીકે ડીસાના નિષ્ણાતોએ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને નવી ટેકનોલોજી અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે ગામના આગેવાનો, પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અંગે તમામ નિષ્ણાતો અને અધિકારીઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નમસ્કાર મિત્રો, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આપણે એક ખેતર બચાવો અભિયાન 1 જૂનથી 30 જૂન સુધી નક્કી કરવામાં આવેલું છે. એમાં ખાસ કરીને આજે આપણે રાસાયણિક ખાતરોનો જે વપરાશ ખેડૂતો વધારે પ્રમાણમાં કરે છે અને એના જે દુષ્પરિણામો છે, જેમ કે વધારે પડતા ખાતરોનો ઉપયોગથી આપણી જમીન જે બંજર થાય છે, જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એનો એકદમ ઘટાડો, જે કુદરતી આપણા અરસિયા જમીનને ખેડે છે એમનો પણ નાશ થયેલો છે. તો આ જે જમીન છે બંજર બની ગઈ છે, એટલે ઉત્પાદન એકદમ ઘટી ગયા છે. તો આના વિકલ્પ સ્વરૂપે આપણે રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ કરી અને બીજા બધા જે આયામો જે છે એમાં ખાસ કરીને લીલો પડવાશ. આજે જુનાડીસા ગામની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તથા કાઉન્સિલર તમામ અધિકારી અહીંયા જુનાડીસા ગામની અંદર ખેડૂતોને જાગૃત કરવા માટેનું અભિયાન ચલાવતા અને જુનાડીસામાં મિટિંગ રાખવામાં આવેલ હતી. આજે જુનાડીસા ગામની અંદર અટલવાડીની અંદર અહીંયા મિટિંગનું આયોજન હતું. તમામ ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને જે આવેલા અધિકારીઓએ ખેડૂતોને જાગૃત કરવા માટે ખેતીનો રાસાયણિક ખેતી કરવા માટે દૂર કરી અને ઓર્ગોનિક ખેતી તરફ વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.